નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ પીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં મિત્રો આપણે કોઈપણ ખેડૂત મિત્રોને પોતાના ખેતરમાં વાવેતર માટે બિયારણ અથવા તો ખાતર જેવી વસ્તુઓ સરકાર દ્વારા સબસિડીમાં અથવા તો ફ્રીમાં આપવામાં આવે છે તેના ફોર્મ હાલ ભરવાના ચાલુ છે તેના વિશે આપણે વાત કરવાના છીએ। જેમાં મિત્રો આપણે વાત કરીએ તો બિયારણ, ખાતર અને દવા વગેરે જેવી વસ્તુઓ સબસિડી અથવા ફ્રીમાં મળી રહે છે। જે મિત્રો તમામ ખેડૂત મિત્રોને મગફળી, ચણા, ઘઉં વગેરે જેવા 17 પાકોનો સમાવેશ કરવામાં આવેલો છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે આ સહાય કોને મળશે, ફોર્મ કેવી રીતે ભરવું અને ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને કેટલી સબસિડી અથવા તો અન્ય કયા કયા પાકો માટે તમે ફોર્મ ભરી શકો છો તેના વિશે આપણે વાત કરવાના છીએ। તો સૌપ્રથમ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી યોજનાઓ હોય અથવા તો કોઈપણ ખેડૂતોને લગતી યોજનાઓ, ખેતીવાડીને લગતી માહિતીઓ, સરકારી ભરતીઓ અને અર્ધ સરકારી અથવા તો બિનસરકારી ભરતીઓની માહિતીઓ વિડીયો દ્વારા જણાવવામાં આવે છે। તો વિડીયો શરૂ કરીએ મિત્રો। તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે આ યોજનાનું નામ નિદર્શન કીટ રાખવામાં આવેલું છે અને જેનું ફોર્મ મિત્રો આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાનું રહે છે। તો સૌપ્રથમ આપણે નિદર્શન કીટ સહાય અંતર્ગત કયા કયા પાકો આવરી લેવામાં આવેલા છે એના વિશે આપણે વાત કરવાની છે। જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો સોયાબીન, ત્યારબાદ મકાઈ, મગફળી, દિવેલા, રાગી, ઘઉં, રાઈ, કપાસ અને ત્યારબાદ મિત્રો તલ, તુવેર, ડાંગર, ચણા, મગ, જુવાર, શેરડી, અડદ અને બાજરી, આમ કુલ 17 પાકો માટે તમે ફોર્મ ભરી શકો છો। આગળ મિત્રો હવે આપણે નિદર્શન કીટમાં તમે ફોર્મ ભરેલું હોય તો તમને કઈ કઈ વસ્તુઓ મળવાપાત્ર રહે છે તેના વિશે આપણે વાત કરીશું। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો જે તે પાકનું બિયારણ એટલે કે તમે જે કોઈ પણ પાક માટે ફોર્મ ભરેલું હશે તેનું બિયારણ, ત્યારબાદ એનપીકે લિક્વિડ જૈવિક ખાતર, ત્યારબાદ માઇકોરાજા બાયો ફર્ટિલાઇઝર 5 કિલોગ્રામ, ત્યારબાદ નેનો ડીએપી બોટલ અને છેલ્લે મિત્રો યલો સ્ટીકી ટ્રેપ, જે તમે અહીંયા સાઈડમાં વિડીયોમાં જોઈ શકો છો તેવી સ્ટીકી ટ્રેપ, જેમાં મિત્રો જીવજંતુઓ તમારા ખેતરથી દૂર રહે અથવા તો તેમાં ચોંટી જાય તેવી એક તમને યલો સ્ટીકી સ્ટ્રેપ આપવામાં આવે છે। અને મિત્રો ખાસ નોંધ કે આપેલ તમામ વસ્તુઓના ફોટો મિત્રો ફક્ત ઉદાહરણ માટે આપેલા છે અને જણાવેલ તમામ વસ્તુઓમાં પાક મુજબ થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે। અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ તમામ વસ્તુઓ તમને નિદર્શન કીટમાં મળવાપાત્ર રહે છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીશું કે આ કીટ અંતર્ગત આપણે કુલ કેટલી રકમ ભરવાપાત્ર રહે છે। તો તેમાં વાત કરીશું મિત્રો તો સૌપ્રથમ આ યોજના માટે તમામ અલગ અલગ કીટ માટે સહાય અથવા રકમ નક્કી કરવામાં આવેલી છે। ત્યારબાદ તે નક્કી કરેલ રકમ કરતાં જો વેચાણ કિંમત વધારે હોય તો તે વધારાની રકમ આપણે તમારે ભરવાની રહે છે। જેમાં મિત્રો અંદાજે દર વખતે સાવ ફ્રી અથવા તો 200 કે 500 રૂપિયાનો ફેરફાર હોઈ શકે છે જે આપે ભરવાના રહે છે। અને મિત્રો આ તમામ જે કોઈ પણ પાકમાં તમે ફોર્મ ભરતા હોય તે પાકોમાં કુલ કેટલી સહાય રાખવામાં આવેલી છે એના વિશે આપણે વાત કરીશું। તો મિત્રો અહીંયા જે પીડીએફ આપેલી છે તેમાં આપણે જોઈએ કે યોજનાનું નામ નિદર્શન, જેમાં મિત્રો અરજીની તારીખ વિશેની વાત કરી લઈએ તો અરજીની તારીખ મિત્રો અહીંયા 18/6/2025 થી લઈને 31/12/2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો। અને આપણે આ ફોર્મ કેવી રીતના ભરવું તેના વિશે પણ મિત્રો અલગથી વિડીયો અપલોડ કરી દેવામાં આવશે જેથી કરીને તમે જાતે પણ આ ફોર્મ ભરી શકો છો। આગળ આપણે વાત કરીશું તો અહીંયા તમામ પ્રકારના અલગ અલગ પાકો માટે કુલ ચૂકવવાપાત્ર મહત્તમ રકમ અથવા તો કેટલી રકમ નક્કી કરવામાં આવેલી છે એના વિશે આપણે વાત કરીએ તો વીટ એટલે કે ઘઉં 9000 રૂપિયા પર હેક્ટર અને વધુમાં વધુ 2 હેક્ટર સુધી તમને સહાય મળી શકે છે। જેનો મિત્રો ચૂકવવાપાત્ર રકમની વાત કરીએ તો 18000 રૂપિયા, એટલે કે જો તમે ઘઉં માટે ફોર્મ ભરેલું હોય અને 9000 રૂપિયાની સહાય 1 હેક્ટરમાં મળે છે તો તમારે કુલ 2 હેક્ટર સુધીમાં તમે સહાય મેળવી શકો છો। એટલે કે કુલ તમારે 18000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે અને ચૂકવવાપાત્ર રકમ પણ 18000 છે। એટલે કે મિત્રો તમને આ નિદર્શન કીટમાં સાવ ફ્રી અથવા તો મફત પણ મળી શકે છે। એવી રીતે મિત્રો અહીંયા તમામ પાક માટેના ભાવ અને ચૂકવવાપાત્ર રકમ અથવા તો સહાય ધોરણ નક્કી કરવામાં આવેલી છે જે તમામ માહિતીઓ અહીંયા આપેલી છે। અને આ પીડીએફની લિંક મિત્રો હું નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે ડાઉનલોડ કરીને વધુ માહિતી મેળવી શકો છો। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો આપણે અરજી ક્યાં કરવી। તો અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલના આઈ ખેડૂત 2.0 પોર્ટલ ઉપર કરવાની રહે છે, જેમાં મિત્રો ખેતીવાડીની યોજનાઓમાં નિદર્શન કીટ યોજના આપેલી છે તેમાં તમારે ફોર્મ ભરવાનું રહે છે। અને મિત્રો
તમે જાતે તમારું ફોર્મ કેવી રીતના ભરી શકો છો તેના માટે પણ આપણે ચેનલ ઉપર વિડીયો અપલોડ કરેલો છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આ વિડીયો તમે જોઈને જાતે પણ તમારું ફોર્મ ભરી શકો છો. અને મિત્રો, તમારું ફોર્મ જાતે કેવી રીતના ભરવું તે વિડીયોની લિંક પણ હું અહીંયા નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ઉપર આઈ બટન ઉપર પણ આપેલું છે, જ્યાંથી તમે ડાયરેક્ટ એ વિડીયો ઉપર જઈ શકો છો અને તમારું ફોર્મ જાતે ભરી શકો છો. ત્યારબાદ મિત્રો, તમે આ અરજી ઓનલાઈન કઈ કઈ જગ્યાએ કરી શકો છો તેના વિશે આપણે વાત કરીએ. તો આ અરજી કરવા માટે તમે તમારા ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી હોય તે વીસી મારફત, ત્યારબાદ CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર દ્વારા અથવા તો કોઈપણ સાયબર કાફે દ્વારા તમે ફોર્મ ભરાવી શકો છો. હવે મિત્રો, અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એના વિશે આપણે વાત કરી લઈએ. તો અરજી કરવા માટે મિત્રો, સૌપ્રથમ તો તમારા હાલના અથવા તો તાજેતરના 7/12 ત્યારબાદ ખેડૂત મિત્રનું આધાર કાર્ડ એટલે કે જે કોઈ પણ ખેડૂત મિત્રના નામના 7/12 હોય તેમનું આધાર કાર્ડ, ત્યારબાદ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અને તમારો મોબાઈલ ફોન, અને લાસ્ટમાં વાત કરીએ તો તમારો જાતિનો દાખલો જો તમારી પાસે હોય તો રજૂ કરવો જરૂરી છે, અને ના હોય તો પણ તમે તમારું ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની સરકારી ભરતીઓ તથા ખાનગી કંપનીઓની ભરતીઓ અને ખેડૂતોને લગતી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી મૂકવામાં આવે છે. તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ મિત્રો.